તો ગાઈસ મેહુલ તો પારા વારવા જ્યો અને આજનો બ્લોગ હું બનાવું છું. ગાઈસ આમ જો કેટલો મૌથી પપ્પા ખેંચે દંતારો. હાલ મિત્રો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. ને ગાઈસ આજ તો આપણે મસ્ત કરવાનો સવાર ઉઠી ગઈ તો રોજ આપણે ઉઠીએ છીએ ને વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. અને અત્યારે તું બેઠો તો શું જોતો તો ખબર છે આ કન કિરણ બોને છે ને ચકલાને ચોખા નાખેલા ને તે કેટલા બધા કબૂતર આવેલા હતા ખબર છે. એક આ બેઠું ધવલ બાજુ પણ મેં આ બે લાયક ના આવ્યો ને અચાનક સમકે ને તે ઉડીને જતા રહ્યા. મેં કીધું વિડીયો શૂટિંગ કરું. પપ્પાને તો જો અત્યારે સુયા હતા કિલો માટે જતા રહ્યા. અત્યારે હું આ કને જો વ્લોગ શૂટિંગ કરું અને તો સુયા હતા કિલો જતા રહ્યા. જો એ મથે અહીંયા કરવાના ગાઈસ થયું ને મને પપ્પા નહીં રહ્યા ને ઓછું જ કામ કરવા કેમ કે હું રહ્યો ને વ્લોગ શૂટિંગ કરતો હોય ને એટલે પપ્પાને મને એમ કહે તું રહ્યો ને એની અંદર તું આમ કંઈક કર કેમ કે એ હાથે નાથે જો અત્યારે રહ્યા ને એક ફરાનમાં તકી લે કેટલું જોર પડે ખબર હે. હું એક ફરાનમાં નહીં તકી લીધો અને એ એકથી બે ત્રણ ફરાનમાં તકી લઈને અને મૂકી દેશે. એટલે મને રહ્યો ને હાવ ઓછું જ કામ કરાવતા હોય પણ એમ કે તોય હું આની અંદર થોડું ઘણું કામ કરું યુટ્યુબની અંદર સક્સેસ મળે તો એમ કે ડેલી વ્લોગ તો હું ચડાવું છું પણ જો યાર તમારો સપોર્ટ મળ્યો તો હું આગળ જઈશ. અને આજે આપણે બનાવેલી છે ખાલી જુઓ બીજી તરહની પૂરીઓ બનાવેલી. આ પૂરીનું નામ આવડે તને? મસ્ત ગાની બનાવી હો. આની અંદર ખાલી શું એટલે આવું બીજો લોટ હે કે આ ચીજ ને બનાવી તો હળદર અને જીરું નાખીને બનાવી એવું હે તો હું ખાઈ લઉં હવે એક એક પૂરી બનતી જાય એમ તો. હા ગાઈસ મારે જવાનું છે જગ્યા ખબર હે કે આપણે રહ્યા ને મારા મામા હે ને રાહુલ ભાઈ હતા એમના પારા વરાવા જવાનું નહીં હુંઢલે આવ્યા હતા ને કેમ કે ખબર હે એક મારા મામા આવે પારા વરાવા સના મામા એટલે મારે હુંઢલે જવાનું અહીંયા કને એટલે એક દાડો આવ્યો ને એટલે જવાનું હોય એટલે ગાઈસ ને મારે ખાઈને તાત્કાલિક નીકળવાનું થાય. એટલે ગાઈસ આજનો વ્લોગ તો રહ્યો ને હું શૂટિંગ નહીં કરી શકું કેમ કે મારે તો આખો દિવસ અહીંયા કને જાય મીઠું ભેગું કરવામાં એટલે આજ તો રહ્યો ને આપણે કિરણ બોનને આપીએ એ બધું તો ચેક કરે હો બરાબર. હાલ તો પણ કિરણ બોન જેવો વ્લોગ શૂટિંગ કરે હું વ્લોગ શૂટિંગ કરું પણ રહ્યો ને મારે થોડું કામ આવી જાય એટલે વ્લોગ નહીં શૂટિંગ કરી શકું. પૂરી કડક કડક તો થાય ને ફૂલી જાય થોડી થોડી રેડી એમ શું અત્યારે વાગે શું હોય અંદર આવે. અને હવે આપણે રહ્યું ને બૂટ બધું તૈયાર કરી નાખ્યું હોય અને હવે ડાયરેક્ટ જ નીકળવાનું હોય તો હવે તો કિરણ ભગવાનનો વ્લોગ બનાવશે તો રહ્યો ને હું ગમે તાણે આવું કેમ કે 1 વાગ્યાથી 5 વાગ્યાના આસપાસ હું આવીશ પણ નક્કી નહીં પછી હાજે પડી જાય તો ચલો હું જાઉં. તો ગાઈસ મેહુલ તો પારા વારવા જ્યો અને આજનો બ્લોગ હું બનાવું છું. તમે જો કબૂતર જેવા બેઠા તી 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 હું કરી તું શું જુએ એ કરી તું શું જુએ એ તોરા લે આ તો બી રમત કરવા માંડ્યા લે ઉડ 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 એમને કઈ એવું થાય કે કંઈક આવ્યું લાગે હો લે ત્રીજું આવ્યું શું કરશો તેણે આવીને તો કહે છે ને અત્યારે તો મારે કેટલું બધું કામ પડ્યું સમજો ખાલી પૂરી મેં બનાવી વારી છે પછી ઘરમાં પણ બહુ જ કામ પડ્યું છે ફટાફટ કરવું પડશે હવે મારે કામ નકર તો મોડું થઈ જાય. તો કહે છે ને અત્યારે બીજું પણ કામ છે. બીજું શું ખબર છે મારે સોલર ચાલુ કરવાના છે કેમ કે પેલું સોલર કરી નાખું અને પછી કામ કરું. તો કહે છે ને આપણે એક મોટર ચાલુ કરી નાખીએ અને બપ્પાને હુયા વેણીને આવતા રહે. શું બા આવતા રહ્યા અને કહે છે ને મેં પણ બધું કામ પતાવી દીધું હજુ પપ્પા અમને આવતા તો બધું કામ પણ પતાવી દીધું અને હવે ને ચા પીવાનું હોય તો ફટાફટ ચા પી લઈએ. તો કહે છે ને આપણે કીડીઓના હિસાબે બધું આમ જ રાખવી કેમ કે કીડીઓ ચડી જાય એટલે લોટના ડબ્બા પૂરીઓ એ બધું આમાં મૂકી દઈએ. ફિનાલ ગાઈસ ખાવાનું ખાઈ લીધું ને પપ્પા શું કરે ખબર છે? પપ્પા શું કરો હો? જબરો બાંધ્યો લાંબો લાંબો વણતા નહીં હાલે 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 એટલે આ રહ્યું તારું હાલે. અને કહે છે ને બપ્પાની ખેંચે જતા રહ્યા ખબર હજુ તો હુયા વેણે ના જ છે ને દંતારો ખેંચો જતા રહે જોયો એ ખેંચે રહ્યા કેમ કે 2 થી દંતારો ખેંચે પડે એકલેથી તો ખેંચાય નહીં દંતારો. લે તું તો હુઈ જઈશ શું કાકડા નહીં જોવી હે આમ જુઓ કહે છે અમારા રણમાં પણ અહીં કાકડા આવે છે બેઠો બેઠો. અને કહે છે ને અત્યારે પાણી કેટલું ખબર છે એક આ ટાંકીમાં થોડુંક પાણી છે ખાલી અને આ ટાંકી તો હાવ ખાલી છે. આ ટાંકી ખાલી છે એક આ બેલર ભર્યું હોય અને આટલું પાણી છે ને આપણે અહીંયા રહીએ ને ત્યાંથી ચલાવવાનું કેમ કે ટાંકો તો કોઈ નક્કી નહીં આવે ખરી ને ના પણ આવે. અને કહે હવે ચાકને જવાનું ખબર જ્યાં પપ્પાની દંતાર ખેંચે ને અહીંયા જવાનું હોય કેમ કે પાણી ભરી ગયા નથી ને એટલે પાણી દેવા માટે જવાનું હોય. તો ચલો પપ્પા જોડે જવા દે પાણી લઈને. લે પપ્પાને બા તો બેઠા હે પાણીની વાત જઈને લાર્યું ઠંડુ ઠંડુ ચો બાપા થાક લાગે હવે પપ્પા જ મેહુલ એટલે હું બનાવું નહીં બા બાને ખબર હોય ને બા લે કેટલો ખેંચ્યો
અહીં આટલો ખેંચે ને આટલો હજુ બાકી નહીં. ખેંચતા તો આમ દે જાવ પાણી ચડી જાય છે. સાચી વાત, પરસી ગયા નહીં ગરમી એટલી થાય. એટલે ઊભી કરવી પડશે. એ ઊભી કરું ચાલ. એ બાપા જો પપ્પા તો ખેંચે. ઓ રે કેટલું મઉ થવું પડે હે ગાઈસ. આમ જો કેટલો મઉથી પપ્પા ખેંચે તને તારો. તો ગાઈસ ને પપ્પાને તો કંઈક આવી રીતે 2-4 દિવસ તરફ ખાચે છે. તો આપણે તો ઝૂંપડા જવા દઈએ જેમ કે જેવું રાંધવાનું પણ બાકી છે ને કરીને મોડું થઈ જાય. ગાઈસ ને અત્યારથી આપણે કેટલી ગામડીનું મીઠું ખેંચી જાય ખબર છે? બતાવું તમને. જુઓ, એક આ ગામડીનું મીઠું ખેંચી ગયા, એક આ ગામડીનું મીઠું ખેંચી ગયા અને એક આ ગામડીનું. કેમ કે ઓલી ગામડીનું તો હજુ મીઠું પડ્યું હોય અને આ એક બાકી છે જો પારા મારવાનું. એટલે 5 ગામડી હોય આપણે બધી થઈ. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા ને હવે તો રાંધવું પડશે નકર મોડું થઈ જાય. અને કહે છે ને અત્યારે હું પપ્પાને પાણી દેવા જઈને તો મને શું કે ખબર છે? લે મેહુલ તો વિડીયો બનાવ પણ તું એવો હે વિડીયો બનાવવા માંડી. એટલે એ જેમ એમ કહે છે કે ગમે ના ફોન કે પછી કંઈક જાય ને તો શું કહેતા એટલે તમારો છોકરો તો વિડીયો બનાવે પણ વાહે તમારી સોડી પણ વિડીયો બનાવે છે એટલે એમ કહે છે. અને કહે છે ને મેહુલ તો મને એમ જ કહે છે કે આપણે કોઈની એટલે કોઈની વાતો મને હા બનવું અને હે ને આપણે વિડીયો ઉપર ધ્યાન દેવાની છે. કહે છે ને પપ્પાને બાતો ભલે કહેતા હોય કેમ કે એમનું ખોટું ના લગાવે. આપણા મા બાપનું થોડું ગમે કે તો ખોટું લગાવાય. તો કહે છે ને અત્યારે રાંધવાનું હોય ને નકર મોડું થઈ જાય. બપ્પાની દંતાર ખેંચીને પણ આવતા રહેશે. તો કહે છે ને અત્યારે તો ફુલાવાનું શાક બનાવવાનું છે. લે આવતા રહ્યા એ જબરો ખેંચે. હું તો શાક બનાવ. હા એ સાચી વાત. મહેનત સિવાય કઈ નહીં. નહીં બા તારે નહીં બનાવો શું? એટલે એ ભગવાન શું ના બનાવું શાક? ગાઈસ કે હે કે નહીં બા પણ કે વિડીયો તું ના બનાવીશ. પેલો વિડીયો જોવાનો તમને વિડીયો જોવાની છે મજા આવે? મજા આવે ને વિડીયો જોવાની. તો તમે હે ને બનાવો ને વિડીયો તો તમે જેમ તમને મજા આવે ને વિડીયો જોવાની એમ બધાને વિડીયો જોવાની મજા જ આવતી હશે. એટલે હે ને તમને કોઈ ના કે અને તમે હે ને એક કાને આભરો અને એક કાને કાઢો. કોકની વાતોમાં ના આવશો. લો વિડીયો જુઓ. આમાં હા એમાં ના જોવે. એમાં જ નથી કેવા રો શીખવાડો. એ રે કરી નાખ્યો. અહીંયા ધરું જ લાગે. ગાઈસ છે ને બપ્પાને ને બાને હે ને વિડીયો જોવાની મજા આવે. અને હે ને આ તો બધા વિડીયો જ કે બ્લોગ તો કોઈ કહે જ નહીં. જોઈ બપ્પાને બા વિડીયો જોવાની એમને એટલી મજા આવતી હશે તો બધાને અમારો વિડીયો ગમતો જ હશે એટલો અમને વિશ્વાસ છે. ગાઈસ આપણે ફુલાવર તો વાટે નાખ્યું અને હવે અમારી કુત્તી કો ખિલાતે હે ફ્રૂટ. કુત્તી ખાओगे? ओ खाना है आपको? ओ खाना धीरे 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 धीरे. ओ लो તે તો કાતો ही नहीं हम कहूँ. ओह खीजाणी એ હરવે હરવે હું તો અમથામથા કરું. હરવે હરવે ખા હરવે હરવે. પપ્પાને બીજો વિડીયો જોવા માંડે શું? હે પપ્પા બીજો જોવો? બીજો જોઈ વિડીયો જો ગાઈસ પપ્પાને કેટલો રસ પડી ગયો. એક જોઈને તો બીજા વિડીયો જોવા માંડ્યા. હે આ મીઠું ખેંચાઈ જોઈ હવે પાટાનું એવું એમ ને સારું જોવા તાણે. ગાઈસ અત્યારે શું થયું ખબર? પાણી મૂકી દીધું. તડકાના છે ફૂલ પાણી આવે ને પાણી મૂકી દીધું. ખાલી થતા થતા ભર નાખું. ગાઈસ પાણી કેમ મૂકી દીધું ખબર હે? કોથળો જ પડી ગયો હોય ડીશ ઉપર એટલે પાણી મૂકી દીધું. એમ કોણ લાકડા મૂકવા પડશે નકર પવનનો કોથળો પડી જાય. ગાઈસ કોકનો ફોન ચાલે હો વાત કરે બા. પપ્પા હોતા હે. ગાઈસ અત્યારે 11 વાગ્યા એટલે અમારી બા બનાવે છે ચા. નહીં બા ચા બનાવે હે. વાવ કેટલો મસ્ત ચા બનાવ્યો. મસ્ત થયું. દંતારા તાણી ના આવે એટલે સાદ હોય ને બીજું શું હોય ખાવા તો દેવાને. તો ગાઈસ ને અત્યારે પપ્પા ચમ જ્યાં ખબર પાટે જેમ કે ઓલા ચારા હે કે ને એ બધી ચેક કરવા જવું પડે પાટે. અને બા શું કરે ખબર? બા શું કરે? આ જો ગોન નંબર ધર્યું ને તો થોડીક પાણી સાફ કરો. એવું એમ ગાઈસ ને હવે શું કરવાનું ખબર? હવે રોટલા બનાવવાના. જેમ કે હવે શાક સડી ગયું છે કે નહીં ફુલાવાનું એટલે હે ને રોટલા કરવા પડશે. નકર હે ને ગરમી પણ બહુ થાય છે હો રસોડામાં. તો ગાઈસ આપણે હે ને હવે રોટલા કરવા માટે બેસી ગયા છીએ. ગાઈસ આપણે હવે રોટલા કરી રહ્યા છીએ અને પપ્પાને શું કરતા હશે અત્યારે ખબર? બહાર કામ જ કરતા હશો. કરે ને ભાઈ કામ. પપ્પા શું કરો ને? એવું એમ ગાઈસ બધી તૈયારી કરે એમ કે હવે આપણે ઝાઝા દિવસ અહીં નહીં રહેવાનું બહુ.
હવે એક ગામડીના પારા વારીને ખીંચી જાય મીઠું પછી આપણે સામાન ભરવાનો પછી એવું થાય એમાં અત્યારે લગી રોટલા ના હોય તે પણ ઘરના ખરા હવારમાં પણ મેં રોટલા તો હવે ઘડી તો નાખ્યા હવે ખાઈ લો આબા એવું હે હમ અમે આપણું કીધું હવા ભરવા નાખો ના કઢી નાખ્યા અને ગાય છે ને અત્યારે રસોડામાં રહેવાતું નથી કેમ કે અંદર કરવી ને તો આમ એટલી ગરમીને તાપ આવે ને તે કે આમ સેટથી ઊભું રહેવું પડે છે અત્યારે તો છે ને મેં 2 જ રોટલા કર્યા કેમ કે કૂતરાવલી તે મેં ચોખા મૂકી દીધા કેમ કે ગરમી બહુ થાય છે ને એટલે મેં 2 જ રોટલા બનાવ્યા રહ્યા અને બા હવે ખાવું નહીં હે લે શું ખાતી ખાતી આવી કાંકડી વાવ બહુ મસ્ત લાગે નહીં કાંકડી અને ગાય છે ને ફોન ચાર્જિંગ મૂકવાનું ફોનમાં ચાર્જિંગ કેટલું હોય 59% હે તો પહેલે ચાર્જિંગ મૂકવો પડશે તો ગાઈસ હવે બા ખાવા આપે હે તો આપણે ખાઈ લઈએ પહેલા ફિનાલ ગાઈસ ખાઈ લીધું ને પપ્પા ચાકના તર છે ખબર તો હીટા જેવા રસ્તા ભૂલી ગયા ને તે એમને રસ્તો બતાવજે છે હું તમને બતાવું જે હીટાજી ઉપર પપ્પા વાત કંઈક કરે ત્યાં ગાઈસ અત્યારે કેટલા વાગ્યા ખબર ખાલી એમ જોઉં લો અત્યારે 3:30 થયા હે ને પપ્પાની હુતા હે અને હે ને 3:30 થયા ને મેહુલ તો આવે હે જો એ આવે રહ્યો એ લે મેહુલ તો આવતો રહ્યો 3:30 જબરો મેઠું ભેગું કર્યું આવતો રહ્યો મેહુલ હજુ તો 3:30 થયા હે હા તને કેવા લૂચી આવી હતી ખબર હે વાત તો જાવ દે લ્યો એનું આવતી હતી કેવો વ્લોગ શૂટિંગ કર્યો ને પપ્પાની વાત તાતા ના હોય હારો તો વ્લોગ શૂટિંગ કર્યો ને એમ તો કર્યો હોય એવો એવું અને હવેનો કઈ વ્લોગ રહ્યો ને હું શૂટિંગ કરવાનો અત્યારે જતા રહ્યા ને આપણે કિરણ બોને શૂટ કર્યો ને અત્યારે તો હું ચાં ઉભો તમને ખબર આમ જુઓ ખાલી ટ્રેક્ટર આપણે પાણી રેડો આવ્યું છે મતલબ આ મીઠું પાણી હોય ઓલું તો આવે ને એ ગામનું હોય છે પણ આ એ ગામનું પણ આ મીઠું પાણી છે અલગ અલગ ગામનું છે કેવું લાગે છે પાણી મસ્ત પાણી લાવો ને મારે પીવું લોટો પણ મસ્ત પાણી હોય ગાઈસ હવે આપણે હાવ સાંજનો સમય થતો જાય અને જો આજ તો આપણે આખો દાડાનો કિરણને વ્લોગ શૂટિંગ કર્યો હોય તો કેવો વ્લોગ બને તો મને કંઈ ખબર નહીં હજુ હું એડિટિંગ કરીશ બેઠો બેઠો પછી કંઈ ખબર પડે કે જેવો બન્યો હશે તો ગાઈસ હવે આ જ વાત ઉપર વ્લોગને આ જ અંત કરું તો આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો મળીશું તમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય